બધાને જય માતાજી ને આપણે દુકાને આવી જશે ઈ આ છે અમારી ગામની મોટી દુકાન આ છે શેઠ આની આ છે ને આ શેઠ બે શેઠ તમારે દુકાને ભાગ ને એવું લેવું હોય ને તમારા ગામમાં આવજો આ ઘણી મોટી દુકાન છે અહીંયા આ ચોકમાં મેન તમે કોઈ એટલે આવી જઈ હા તો આપણે બગલા લઈ લીધા છે દુકાનનું નામ દુકાનનું હા આ દુકાનનું નામ છે તમે આવજો આ શોખ છે શોખમાં હશે એટલે દુકાન દેખાય તમને સહેલી છે આવજો એટલે દુકાને લીધો આપણે દાદા પગે લાગવા આવ્યા છે આમાં દાદાનો ડાયરો છે સુધન દાદા આમાં દાદા છે પગે લાગવા આવ્યા હા લાગેલી બધા ગામના દાદા છે પગે લાગી લઈ પછી ઘેરે તમને દેખાડશે આપણે તો ઘેરે આવી ગયા જઈએ ઘેરે આવતા થાય બનાવી નાખ્યા જો ક્યાં હંડે બે જા કે સાત વિવાહ અહીં હંડે જો લેનમાં ઈ ભાઈ રમે ગયું લેનમાં હા દાદા શેઠની ઘડે સાત વિવાહ દો તમે એક હાથ ગોઠને રાખી કાળા તડકા હે તો સારી મમ્મી બનાવી નાખી છે બેન સારી પપી ગતનભાઈ મારા મમ્મી સારી ઠરે મારા મમ્મી ને ધક ધકતી ન મજા આવે જીભ તતડી જાય કે જીભ હગી હળી હવે હળગી નહીં ઓલી કે કેવા તતડી જાય જીભ હા જીભ તો અહીંયા ટેવ છે તમારે ધંધાની ટમેટા ટીંગા સાવી હંધાય તમારા રાદીભાઈ પોતે કેમેરા તાલો હંધાય શા ઢોળે અહીંયા ધાન ને દેતા આમ તો એક જગ્યા અહીંયા ડળી એક અહીંયા ડળી આ શું છે ઈ વાળી નથી તો ખાધું નથી હવે આપણે સાપી લઈ પછી જઈ કામે કેમ કે તમને ખબર છે ગરમીનો પડી ગયો એટલા તરીકા હે હા તો ઈ કે ઉનાળામાં હોય ને ટાઢું પીવાનું હોય એની બદલે અમે ગરમ ગરમ પી બપોરે છે આપણે તો ઘરે આવી જશે કામેલી મમ્મી હું કરે તમને દેખાડ દે જો શું કરો મમ્મી એનું શાક છે રીંગણા બટેટાનું શાક કર્યું છે એમાં બેન પાણી પીવે છે ભાઈ આમ જા છે અમારે શેરભાઈ જો ફેરવવાનું બાકી છે પાછા બેઠા છે હમણાં શેરભાઈ ફેરી નહીં ગયા આપણે પછી શીકુડાનું કે છે ને આપણે ચોકલેટ ખાધેલી છે શેરભાઈ ફેરી નહીં ગઈ પછી બબલા લાવેલા હે બપોરે લાવ્યા હતા તમે જોઈ એ પીડા હે એનો નાસ્તો કરી લઈ જો અહીંયા જરા ટીંગાડેલા નાસ્તો કરવાથી નાસ્તો શેરભાઈ ફેરી નાસ્તો કરી લઈ પછી વિડીયોમાં તમે બન્યા